નમસ્કાર, હું છું ગઢવી સોનલબેન શિવરાજ, ગામ મોટા લાઈજા, શ્રી ગોકુલ આર્ટ્સ કોલેજમાં HYBA માં ભણી રહેલી વિદ્યાર્થીની. મારી શિક્ષણ યાત્રાનો અનુભવ ખૂબ જ પ્રેરણાદાયક અને આકર્ષક રહેલો છે, કારણ કે માતા પિતાના આશીર્વાદથી ગામડાની ઉમરાને ઓળંગીને શહેરમાં આવી આ કોલેજમાં અભ્યાસ કરવાની મને તક મળી અને ગુરુજનોના અઢળક જ્ઞાન અને આશીર્વાદથી આજે મને આ સફળતા પ્રાપ્ત થયેલી છે. કચ્છ યુનિવર્સિટીમાં હમણાં જ જે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં હું સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈ છું. 83.71% સાથે હું ઉત્તીર્ણ થઈ છું. તે બદલ હું સમગ્ર સ્ટાફગણને આભાર વ્યક્ત કરું છું. સફળતા સહજ મળતી નથી. જ્ઞાનની ભૂખ, અભ્યાસ, નિયમિતતા અને દ્રઢ મનોબળથી જ સફળ થવાય છે. આ સફળતા માટે હું મારા કોલેજ પરિવારને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક તો દિવ્યતા રહેલી જ હોય છે, પરંતુ તેને ફક્ત પ્રગટ કરવાની જરૂર હોય છે. મારી શક્તિ પણ અહીં આવીને સોળે કળાએ ખીલી ઉઠી છે, જેનો મને આનંદ અને સંતોષ છે. કન્યા કેળવણી માટે જ્યારે અનેક કાર્યક્રમો અને અભિયાનો ચલાવવામાં આવે છે, ત્યારે હું ફક્ત મારી બહેનોને એટલું જ કહેવા માંગીશ કે તમે મન મૂકીને મહેનત કરો, સફળતા તમારી રાહ જોઈ રહી છે. આ સફળતા માટે ખરેખર હું સ્ત્રી શિક્ષણને આભારી છું, તેમજ UPLના ડાયરેક્ટર ઓફ ફાઇનાન્સ શ્રી અરુણભાઈ આશર, જેમના સહયોગથી આ કોલેજમાં દીકરીઓની ફી માફી કરવામાં આવી છે, જેના સહયોગથી ગરીબ દીકરીઓને ભણવાની તક મળે છે અને તે પણ પૂરેપૂરો તેનો લાભ લઈ શકે છે. પ્રથમ વખત હું જ્યારે આ કોલેજમાં આવી ત્યારે મને પ્રશ્ન અને શંકા ઉત્પન્ન થતા હતા. ત્યારે મને એમ લાગ્યું કે આ કોલેજમાં શું પૂરેપૂરો સ્ટાફ હશે કે પછી કેવું શિક્ષણ આપવામાં આવતું હશે, પરંતુ જ્યારે હું આ કોલેજમાં આવી ત્યારે તેનું મને મહત્વ પૂરેપૂરું સમજવામાં આવ્યું. બીજી કોલેજની સરખામણીમાં આ કોલેજમાં 70 માર્કની ઇન્ટરનલ એક્ઝામ લેવામાં આવે છે, 35 થી 40 પેજના અસાઇનમેન્ટ આપવામાં આવે છે. ત્યારે મને થતું હતું કે આ કોલેજમાં આવીને મેં કંઈક અલગ જ મને એવો ફિલિંગ આવતી હતી, પરંતુ હમણાં જે મારું રિઝલ્ટ આવ્યું છે તેને જોઈને મને ખૂબ જ ખુશી થાય છે કે ત્યારે જે મેં મહેનત કરી હતી એનું પરિણામ મને આજે મળ્યું છે. એટલે હું તમામ ટ્રસ્ટગણ અને શિક્ષકોની પૂરેપૂરી આભારી છું. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ ગઢવી સોનલપાલભાઈ, ગામ નાની રોડ, શ્રી ગોકુલ આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીની છું. હમણાં તાજેતરમાં જે કચ્છ યુનિવર્સિટીનું રિઝલ્ટ આવ્યું, જેમાં મને 82.57% સાથે તાલુકામાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. જ્વલંત સફળતાનો શ્રેય હું મારા ગુરુજનો અને તમામ ટ્રસ્ટીગણ અને મારા માતા પિતાને આભાર વ્યક્ત કરું છું. અમારી કોલેજ શ્રી ગોકુલ આર્ટ્સ કોલેજમાં અભ્યાસની પ્રવૃત્તિઓ સાથે સાથે અન્ય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે, જેમાં ક્વિઝ કોમ્પિટિશન, રાષ્ટ્રીય પર્વની ઉજવણી, મહેંદી સ્પર્ધા જેવી અનેક ઉજવણીઓ કરવામાં આવે છે. તેની સાથે સાથે ભણવા ઉપર પણ તેટલું જ ધ્યાન આપવામાં આવે છે, પરંતુ કોઈ પણ શિક્ષણ સંસ્થાની પારદર્શી આખરે તો તેનું રિઝલ્ટ જ છે, જે શ્રી ગોકુલ આર્ટ્સ કોલેજે સાબિત કરી બતાવ્યું છે. છેલ્લા 2 વર્ષથી અમારી શ્રી ગોકુલ આર્ટ્સ કોલેજ કચ્છ યુનિવર્સિટીમાં ટોપનું સ્થાન ધરાવી રહી છે. નમસ્તે, હું ગોકુલ આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીની. મારું નામ રસિયા કૃષ્ણા વેલ છે. તાજેતરમાં જ SYBAનું રિઝલ્ટ આવ્યું, જેમાં મેં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જેના બદલ હું મારા તમામ ગુરુજનો તેમજ માતા પિતાનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. અમારી ગોકુલ આર્ટ્સ કોલેજમાં ખૂબ જ સારું શિક્ષણ પ્રોવાઈડ કરવામાં આવે છે અને મારી બહેનોને હું એ અપીલ કરવા માંગુ છું કે જો તમે સલામતી સાથેનું શિક્ષણ મેળવવું હોય ને તો તમે આ કોલેજમાં પ્રવેશ મેળવો, જેનાથી તમે તમારા રિઝલ્ટમાં સુધારો લાવી શકશો અને તમે શિક્ષણ પણ મેળવી શકો છો. મને લાગે છે કે મારા માતા પિતાનો આ કોલેજમાં મને મોકલવાનો નિર્ણય ખરેખર સાર્થક છે. સોનલ અને કૃષ્ણા નેરવા કે શિક્ષણ કેમ ન હોય ને ખરેખર ગોકુલ આર્ટ્સ કોલેજમાં અચી જાય. બોલા ગામ તો મુજી પેડને કહેતા જ હલાવારી ત્યાં ગામ જો રાય રોશન કરી ગયું, પાછો કોલેજ જો ના રોશન કરી ગયું. કરો ચોથી બેડો सच्ची गाल है, ये पर सच्ची गाल है सोनल. आम पर मुझे गांव में जितने भेड़ो है ने इन्हीं के इन सुंदर का गोकुल आर्ट्स कॉलेज में अच्छी है शिक्षण के नो जितने भणतर दी साथे साथे घड़तर पण करे कर छे. आम पर मारी बहन के मળી કે ઇન્શાલ્લાહ આપણે શિક્ષણ કેન્દ્ર में इन कॉलेज में अच्छी ने करो. તો ਅਸੀਂ મને એટલું જોતા કે ગોકુલ આર્ટ્સ કોલેજ में આજો શિક્ષણ મેળવો અને આગળ વધો.